નહીં હાથે હાથે તો કહી દીધું એટલે આજ પેલો સુંગો કેમ નહીં આવ્યો આપણા હંગાત? સુંગો ઘેરા એ સુંગો ખ્યાતે તો આજ આવ્યો નહીં. આઈને મારા બાપુ હતા લાય મોઈને વાત કહી દો. પ્રધાનજી કેવું તો કહી દેતી હાથે હાથું મને આવો જેલમાં અને પણ જેલમાં જશે ને અને મોં વાત તો બધી અંધારી કોટરી પૂરી તૈયારમાં બાજી તો હું કહી દેવા છે કે આવું તો પડે. પ્રધાનજી બોલો ખેડૂતભાઈ. એક સત્ય કથન કહું અને જો તમારા મહારાજને ખોટું લાગી જાય તો અમને આ સંકટ જેલ કરે. તમે એવું ભરો મારા મહારાજે પૂછ્યું. ભલે મહારાજા ખેડૂતભાઈ એમ કહે છે કે અમે સાચું કહીશું તો તમારા મહારાજને ખોટું તો નહીં લાગે ને? પ્રધાનજી જો લોકો સાચું બોલી જશે તો સારું નામ પણ આપશું, જો લોકો જૂઠું બોલશે તો સખત જાહેર કરવામાં આવશે. હવે ખેડૂતભાઈઓ જો તમે સાચું બોલશો તો તમને સારું ઇનામ આપવામાં આવશે અને જો ખોટું બોલશો તો સંકટ ઝેર થશે. તો છોકરો પ્રધાનજી તમારા મહારાજને તરત નીકળી તો ખરી લાસા લક્ષ્મીને સગુણા, પણ દીકરીને ગાયને દોડે ત્યાં જાય ચકલીના માળા જેવી આજે અહીં કાલે પેલે ઘરે. પણ કોઈ રાજગાદી સંભાળનાર રાજગાદી બેહનાર આપણા જેવો કોઈ કુંવર તો નહીં ને. જો એવું હોય તો એમની રાજગાદી કોઈ દિવસ તાળા ના વખાય પ્રધાનજી. એટલે કયું મહારાજ? ખેડૂતભાઈ એમ કહે છે કે દીકરી જો ચકલીનો માળો કહેવાય આજે આવીએ તો કાલે બીજા ઘેર. જો કોઈ ઘોડો ભેળો કુંવર હોય તો આપણે રાજગાદી તારા ના વખાય. પ્રધાનજી ખેડૂત ભાઈ લોકોનું કેવું બને સાચું છે, એમને પણ એમાં સારું નામ આપીને જવા દો. હવે લો ખેડૂતભાઈ તમારું સારું ઇનામ. એટલે